આપણે જે વીજળીની દુનિયામાં રહીએ છીએ એની પાછળ કેટલાક અદૃશ્ય હીરો છે જે બધું શક્ય બનાવે છે અને એ હીરો છે ટ્રાન્સફોર્મર્સ. એ પાવર પ્લાન્ટથી લઈને આપણા ખિસ્સામાં રહેલા ચાર્જર સુધી બધે જ છે. તો ચાલો આજે સમજીએ કે આ જાદુઈ ડિવાઇસ આખરે કામ કેવી રીતે કરે છે. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે એક રોજબરોજના સવાલથી શરૂ કરીશું, પછી જાણીશું કે ટ્રાન્સફોર્મર્સ શું છે, એની પાછળનું રહસ્ય શું છે, એમાં ટર્ન રેશિયો શું હોય છે, અને છેલ્લે આ બધું આપણી દુનિયાને કેવી રીતે ચાલાવે છે એ જોઈશું. આ તો રોજની વાત છે, બરાબર ને? આપણે ફોન ચાર્જિંગમાં મૂકીએ છીએ અને બસ કામ પતી ગયું. પણ ક્યારેય વિચાર્યું છે કે આટલું સહેલું લાગતું કામ ખરેખર કેવી રીતે થાય છે? એની પાછળનું વિજ્ઞાન શું છે? અને અહીં જ આવે છે સૌથી મોટો સવાલ. દિવાલના સોકેટમાંથી તો 230 વોલ્ટનો પાવરફુલ કરંટ આવે છે, પણ આપણા ફોનને તો જોઈએ માત્ર 5 વોલ્ટ. તો આટલો બધો પાવર આપણા નાજુક ફોનને ઉડાવી કેમ નથી દેતો? આનો જવાબ છે એક નાનકડું પણ જબરદસ્ત ડિવાઇસ, જેને કહેવાય છે ટ્રાન્સફોર્મર. અને હા, એ આપણા ફોનના ચાર્જરની અંદર જ બેઠેલું હોય છે. સારું, તો આ ટ્રાન્સફોર્મર આખરે છે શું? ચાલો એને બરાબર સમજીએ. એના 2 મુખ્ય પ્રકાર છે અને બંનેનું કામ વોલ્ટેજને મેનેજ કરવાનું છે, કાં તો એને વધારવાનું અથવા ઘટાડવાનું. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો ટ્રાન્સફોર્મરનું કામ છે વીજળીના વોલ્ટેજને બદલવાનો. મતલબ કે એ વોલ્ટેજને વધારી પણ શકે છે અને ઘટાડી પણ શકે છે. અને આ ફેરફાર હંમેશા એની આઉટપુટ કોઇલ એટલે કે સેકન્ડરી કોઇલના વોલ્ટેજ પરથી નક્કી થાય છે. હવે આના 2 મુખ્ય પ્રકાર છે. જો આઉટપુટ વોલ્ટેજ ઇનપુટ કરતાં વધારે હોય તો એ છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, અને જો આઉટપુટ વોલ્ટેજ ઓછો હોય તો એ છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. સિમ્પલ છે ને? એક વધારે, બીજો ઘટાડે. પણ સવાલ એ છે કે આ થાય છે કેવી રીતે? કોઈ જાદુ છે? ના, આનું રહસ્ય એની બનાવટમાં જ છુપાયેલું છે, ખાસ કરીને એની અંદરની કોઇલ્સમાં. અને નિયમ તો એકદમ સીધો સાદો છે. વોલ્ટેજ કેટલો હશે એનો બધો આધાર કોઇલમાં કેટલા આટા એટલે કે ટર્ન્સ છે એના પર છે. જેટલા વધુ આટા એટલું વધુ વોલ્ટેજ. તો જુઓ, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં શું થાય? એમાં આઉટપુટ કોઇલમાં ઇનપુટ કોઇલ કરતાં વધુ આટા હોય છે અને એટલે જ વોલ્ટેજ વધી જાય છે. અને સ્ટેપ ડાઉનમાં બિલકુલ એનાથી ઉલટું. એમાં ઇનપુટ કોઇલમાં વધુ આટા હોય છે એટલે વોલ્ટેજ ઘટી જાય છે. આ જે આટાનો સંબંધ છે ને, એને માપવા માટે એક ગણિત પણ છે. એને કહેવાય છે ટર્ન રેશિયો. અને આ એકદમ સરળ ફોર્મ્યુલા છે જે આપણને તરત જ કહી દે છે કે ટ્રાન્સફોર્મર કયા પ્રકારનો છે. તો ટર્ન રેશિયો એટલે શું? બસ ઇનપુટ કોઇલના આટાની સંખ્યાને આઉટપુટ કોઇલના આટાની સંખ્યા વડે ભાગી નાખો. બસ એટલું જ. આ ગુણોત્તર જ બધું કહી દે છે. ચાલો સ્ટેપ ડાઉનનું ઉદાહરણ જોઈએ. એમાં ઇનપુટમાં વધુ આટા હોય છે, ખરું ને? તો માની લો કે ઇનપુટમાં 100 આટા છે અને આઉટપુટમાં માત્ર 10. તો ટર્ન રેશિયો શું થશે? 100 ભાગ્યા 10 એટલે કે 10. આ આંકડો 1 કરતાં મોટો છે એટલે આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. હવે સ્ટેપ અપનું ઉદાહરણ જોઈએ. એમાં આઉટપુટમાં વધુ આટા હોય. તો જો ઇનપુટમાં 10 આટા હોય અને આઉટપુટમાં 100, તો રેશિયો થશે 10 ભાગ્યા 100 એટલે કે 0.1. આ આંકડો 1 કરતાં નાનો છે એટલે કે આ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે. સારું, તો આપણે થિયરી તો સમજી લીધી, પણ આ બધું અસલ જીવનમાં ક્યાં કામ આવે છે? પાવર પ્લાન્ટથી લઈને આપણા ખિસ્સા સુધી આ ટ્રાન્સફોર્મર્સ કેવી રીતે આપણી દુનિયા ચલાવે છે? જુઓ, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર્સ મોટા ભાગે પાવર પ્લાન્ટ્સમાં જોવા મળે છે. ત્યાં વીજળી બને પછી એના વોલ્ટેજને બહુ જ વધારી દેવામાં આવે છે. કેમ? કારણ કે ઊંચા વોલ્ટેજ પર વીજળીને દૂર દૂર સુધી મોકલવામાં ઓછું નુકસાન થાય છે. અને હવે વાત કરીએ સ્ટેપ ડાઉનની. તો આપણી ચારે બાજુ છે. આપણા મહોલ્લાના થાંભલા પર જે ટ્રાન્સફોર્મર છે એ, આપણા ફોનના ચાર્જરમાં, ટીવીમાં, લગભગ દરેક ઇલેક્ટ્રોનિક વસ્તુમાં તમને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર મળશે. એટલે આખી સિસ્ટમ કેટલી જોરદાર છે જુઓ. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વીજળીને દૂર દૂર સુધી મોકલે છે અને પછી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર એ જ વીજળીને આપણા ઘર અને ગેજેટ્સ માટે સેફ અને વાપરવા લાયક બનાવે છે. પણ એક મજાની વાત, ટ્રાન્સફોર્મર ક્યારેય 100% કામ નથી કરતું. થોડી ઊર્જા તો વેડફાય જ છે. એટલે જ ચાર્જર ગરમ થાય છે અથવા મોટા ટ્રાન્સફોર્મરમાંથી અવાજ આવે છે.
આ જે ઊર્જા ગરમી કે અવાજ બનીને વેડફાય છે એ ક્યાંય જતી નથી, બસ એનું સ્વરૂપ બદલાઈ જાય છે. રસપ્રદ છે ને?